જોવા ગયો ને જોવા, એટલે એના બાપા હારે ગયા જોવા. પેલો વેલો રિવાજ, એના બાપા ડાયા, છોકરો કવાજી તાજો સુધરેલો. પણ જે ઘરે દીકરી જોવા કન્યા જોવા ગયા એ ઘર જોયું ને તો દિવાલ ઉપર ભાગવતના શ્લોક લખેલા, રામાયણની સોપાઈઓ લખેલી, આંગણામાં તુલસીનો ક્યારો, એટલું ધાર્મિક વાતાવરણ આખું. ખાલી આમ ઘરે બેઠા ને તો આમાં માઠે કોઠે દીવા થયા. શું સંસ્કાર છે આ ખોરડામાં. એટલે છોકરાને બાપાએ કીધું, બેટા ભલે દીકરી અભણ હોય પણ આ ખોરડે ઉછરીને મોટી થઈ હોય એટલે એમાં કઈ ઘટે નહીં. બેટા દીકરી નથી જોઈ, ફાઇનલ કરો. તો તાજું સુધરેલું. ના પપ્પા આવ્યા છે તો એકચ્યુઅલી જોવા જોયા, મારે તમારી જોડે ભેંસના ચીંગડામાં પગ નથી નાખવો. મારે છોકરા કીધું ને બાપને, બાપનો મગી જો વળતા આની સાઈડ જ ગાડી શીખાય. તમે સાહેબ પકડજો, તમે લેટ પડો છો થોડાક. બેટા એવું ન હોય, આમ કેવું સરસ, તું જોતો ખરો એના સંસ્કાર તો જો. નહીં પપ્પા આયા છે તો પછી જોવું જોઈએ. છોકરીના બાપા સાંભળી ગયા આ બે ની વળચર. એ પણ ખાનદાન માણસ, એટલે કીધું કે વડીલ છોકરો આવ્યો છે, દીકરી બેઠી છે રૂમમાં, ભલે મળી લે. અત્યારે મળે છે છોકરા, કાંઈ વાંધો નહીં બાપા, આપણે બે ભાઈ બેસી આવ્યા. જા બેટા, જો દીકરી બેઠી છે રૂમમાં, જા. ગયો દીકરી મર્યાદાથી બેઠેલી, અને આ તાજો સુધરેલો અડબાવળ કન્યાની સામે ઉભો રહ્યો, હાથ જોડીને નમસ્કાર, જાણે ટીવી ના ઇન્ટરવ્યુમાં આવ્યો હોય. નથી રામાપીરના આખ્યાનમાં આવતા, આજે રામદેવ બાપા રે તમારું નથી વગાડવું. આમ ઉભો રહ્યો હામો, નમસ્તે. દીકરી કીધું નમસ્તે, બેસો, બેચવું નથી. દીકરી કે તો ઉભા રહ્યો. તમારા પપ્પાએ એકચ્યુઅલી કીધું તો છે અમે આજે જોવા આવીએ છીએ. આ વાત કરી હતી, મારે થોડાક પ્રશ્નો પૂછવા છે. દીકરી કે પૂછો. રસોઈ ફાવે છે? આ દીકરીને પૂછાય રસોઈ ફાવે છે? છોકરાને કોઈને પૂછાય ગાડ્યું ફાવે છે? અમુક હેરીને તો ગાડ્યું એવી હોય. આપણા છોકરાને મૂક્યો તો પીએચડી થી ના આવે ગાડ્યું. દીકરીને કીધું કે રસોઈ ફાવે છે? દીકરી કે હા ફાવે છે. શું ભાવે છે? આપ જે કયો. ચાઇનીઝ ભાવે છે કે ના? શીખી જાય. ઓકે. પંજાબી ભાવે છે કે ના? શીખી જાય. ગામડાની દીકરી. મારું દીકરું ખીજાણું, ચાઇનીઝ નથી ભાવતું, પંજાબી નથી ભાવતું, તમને જો ભાવે છે? ક્યાં જોવા આવ્યો તો ત્રાડું નાખે, આની ફેરા ન ફરાય. પણ ખાનદાન બાપની દીકરી મર્યાદા મૂકી નહીં. એટલે દીકરી હામેલ કીધું કે રોટલી ફાવે, રોટલા ફાવે, દાળ ભાત શાક લાપસી. હવે રોટલાનું લાપસીનું કહી દે ને પછી તો આગળ પૂછે મૂર્ખનો દીકરો હોય. કારણ કે તમામ રસોઈ તમે ચોપડીમાં જોઈને શીખી શકો, પણ રોટલો ને લાપસી એ ચોપડીમાં શીખ્યા ન થાય. એ તો જેની માને આવડતું હોય ને એની દીકરીને આવડે. ભલા અઘરામાં અઘરી રસોઈ હોય તો રોટલો ને લાપસી એ ફાવતા હોય તો ભાગ્યું પડે, નકર ભમરા પડે. દિલ્હી થી ટીમ આવી હતી રોટલા શીખવા, ભાઈ બહેનોની ટીમ આપણા સૌરાષ્ટ્રમાં. અને આપણી બહેનોને કીધું બહેનો અમારે એકચ્યુઅલી રોટલા શીખવા છે. તો આપણી માવું કે મરો વયો આમ રહોડામાં. આપણા માલધારીની ઝોકમાં જેમ બકરીઓ ગળી જાય એમ ગળી ગયું બકરી. અને આપણી માવું આપી કાથરોટ, લ્યો આ કાથરોટ, નાખો પાણી, નાખો મીઠું, નાખો લોટ ને મહળો, કરો પીંડા. પછી કીધું ટ્રેક્ટરના પૈડા જેવું કરો. તો એને ટ્રેક્ટર નહોતા જોયા, ગામમાં લાયા આ ટ્રેક્ટર ને આ પૈડ્યા એવું બનાવ્યું. પછી કીધું કે આમ પાણી વાળા હાથ કરતું જાવ ને આમ ટીપતું જાવ. તો ઓલું ટીપતું ગયું, ખરતું ગયું એનું બાપ. દશક ટ્રાય થઈ પણ એમાં કઈ હાલ્યું નહીં. એટલે આપણી માવું કાથરોટ લઈ લીધી, કીધું ધાબડિયા કરો, તમારથી ન થાય. એમાં એક દીકરી બોલી કે અમારે કોઈ પણ પરિસ્થિતિમાં રોટલા શીખવાય તો શું કરવું? 80 વર્ષના માં સાંભળી જાય, કીધું કે અહીંયા તારે કોઈ પણ પરિસ્થિતિમાં રોટલા શીખવા કે હા, તો તારે કામ કરવું પડે. શું કે તારે એકવાર મરવું પડે ને પછી અમારે ખોરડે તારે જન્મ લેવો પડે તો તને ફાવે, નહીં તો ન ફાવે. લાપસીમાં એવું અમારે એકવાર જમવા, અમારે તો રોજ બહાર જ જમવાનું.
ઘડીક રાત એને ગરમ કરી આવે, હાવ શરબત જેવી થઈ ગઈ. આખી રાત ખબર જ ન પડી ચા પીધા કે શરબત પીધા એમ. મારો વારો આવે તો વહી જાય, મારા વારામાં જ આવે એટલે તો ગરમ કરતા હોય. તમારો વારો પૂરો થાય ગરમ પીવા મળે એમ. તમે તો બધા ટેટલા જ કર્યા મારા બાપ, કારણ કે મારા વારામાં ચા આવે, હું બોલતો આ બીજા પી લે બગડકા ફરી ફરી. એ તમને ભાવે કેમ કેમરાજ? ક્યાં હતા? એટલે અમે લગભગ ઘરે જમવાનું ઓછું હોય, બહાર છોકરા હરાજ નાખતા બાપા, કાક 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 કરીને ખીરના કોળિયા નાખે. કાગડો આવ્યો પણ ભાઈ ધ્રુજ્યો બહુ, નળિયા કકડા ખડખડ ખડખડ. એટલે મોટા ભાઈ નાના ભાઈ કીધું ભાઈ બાપા ખાહે નહીં. બોલો કીધું મને ખબર છે બાપા નહીં ખાય. કે કેમ? કોઈ દી ખાતું ખીરે? ડાયરા જ કર્યા તારા બાપે. કે ભલે ખાય નહીં એનો વાંધો નહીં, પણ બાપા ધ્રુજે કાં તા બાને ફાળી ગયો ફળિયામાં. જમવા એક જગ્યાએ ગયા, આમ નાખ્યો, લબ લબ પીડ્યો. હું હોય મારો રામ જાણે. અમારે ખેમરાજ થોડોક ઉતાવળ, તેને સીધો હાથ નાખ્યો તો આમ 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 કોળિયો લેવા ગયો તો થાળી બધું હારવા રાખ્યું. એક છે થાળી પકડી, આમ લાળું સૂટ્યું કર્યું. એટલે આપણે તે ચિત્ર જોઈ લીધું. મેં કીધું આનો સાળો કરાય નહીં. પછી બીજું બધું ખાતા થાય, એ માલ પીડ્યો રહેવા દીધો. સાસાઈ બેન નીકળ્યા, કીધું લાપસી લેશું. લાપસી હતી, મૂળ હલાવી નાખેલી બેન ખંતીલી ને. અમે બધા ના પાડી. આ ખેમરાજ બોલ્યો કે મને આપો. ખેમા ન ખવાયા. મને કે ખાવું ક્યાં? મને કે તો મને કે દશામાં વ્રત આવે ને તો હાંડળી કરું છું. આ તો ડોકમાં ઘટે એટલે લાવો થોડુંક તો ડોક થઈ જાય, તો એક ડોશી રીજી જાય એમ. દશામાં ની અંદર એમાં તમે જો દશામાં હોય ને ત્યારે બહુ બધા દશામાં નો તો અવતાર આવે, પણ અમુક ને હાંડળી નો અવતાર આવે. એક બેન ધૂળતા હતા, કોણ થાય દશામાં? એક બેન આમ ધૂળતા હતા, તું કોણ થાય? હું એની હાંડળી. હાંડળી કીધું ને તો દશામાં ધૂળતા થાય ને 5 ભાઈ ઉષા કરીને હાંડળીમાં બેહાડી દીધા. સતી હાંડળીએ માને હેઠું ન હલાય, ભૂયો ગયો અવતાર તળતી. એમ નો માનતા કે માણસ પગે જ લાગી લે. હાંડળી દશામાના વ્રતના તો દુકાને બોર્ડ માર્યા હોય ને બધે, દશામાના પૂંજાપા અહીંથી મળશે. એટલે ઓલો ગયો ઘરના લિસ્ટ આપેલું, કાલ્યો આપો. એટલે દશામાનો પૂંજાપો બધો બાંધી દીધો. પછી ઓલાએ કીધું કે હાંડળી આપું? બોલો કે ના, ઈ તો છે 15 વર્ષથી. ઘણા તો આમ ગજબ હોય. એક જગ્યાએ બોર્ડ માર્યો હતો કે લગ્નનો સામાન અહીંથી મળશે, લગ્નની તમામ સામગ્રી અહીંથી મળશે. તો એક જણો ત્યાં જઈને કે કન્યા છે કન્યા? બોલો કે તારી માં ઈ ન હોય. ઈ ન હોય તો સામાન શું કરવો સામગ્રી? હું ભોળાનાથના પોઠિયામાં સડાવવું બધું. અઘરામાં અઘરી વાત એ કરતો. એટલે ઓલા એ પૂછતા હતા કે લાપસી રોટલા ફાવે? બોલો કે ઓકે. ચણાના લોટનું શું થાય? બોલે કે તારા બાપનો દાડો થાય. ઈ નહોતી બોલી, ઈ તો હું બોલ્યો. ઈ નહોતી બોલી. એ તો જે ચણાના લોટનું જે થાતું છે દીકરી જવાબ દીધો. અચ્છા. એટલે ભજીયાથી લઈને લાડવા સુધીની વાનગી દીકરીએ નામ આપ્યા. ઓકે. તો ઘઉંના લોટનું શું થાય? દીકરી ગોથું ખાઈ ગઈ. કે આ આવ્યો ત્યારનો એકલું ખાવ ખાવ કરે, આ ભૂખના પેટને. આને મારે લગ્ન કરવા કાને લોજ કરવી છે એમ.
આ સંબંધ જોવા આવ્યો કે લોજ નું દાડિયું ગોતવા આવ્યો? કે પછી ભળ્યું? ઓકે, બધું પૂછ્યું એટલે લેટકી ગયો ને તો વળી 50% તો બરાબર હતું. પણ હવે જે આગળ વધ્યો એ સાંભળવા જેવું. દીકરીને પૂછ્યું કે આપણા ઘરે મહેમાન આવ્યા તો તમે શું કરો? દીકરી ખાનદાન બાપની દીકરી કીધું કે ચાનો ટાઈમ હોય તો ચા પાવ, જમવાનો સમય હોય તો જમાડું. માની લો જમવાનો જ સમય છે, તમે શું કરો? દીકરી કે હું જમાડું એને. આપણા ઘરમાં લોટ ન હોય તો તમે શું કરો? દીકરી કે ઘાય ઘા દળી નાખું. આપણા ઘરમાં બાજરો ન હોય તમે શું કરો? તમને મહેમાનને ખબર ન પડે, પાડોશી પાસે ઊંચી નો લઈ આવ. પાડોશી સાથે સારા સંબંધ ન હોય તો તમે શું કરો? ભાઈ કેવું બજારમાં લઈ વેચાતો લઈ આવું, ઘરમાં એક પણ રૂપિયો નહીં તો તમે શું કરો? દીકરી કે મારો દાગીનો વેચી નાખું પણ મહેમાનને ભૂખ્યા ન જવા દઉં, ખાનદાન બાપની દીકરી છું. તમારી માથે એક પણ દાગીનો ન હોય તમે શું કરો? ભાઈ કેવું વાસણ વેચી નાખું. પીપા ભગતના પત્ની સાહેબ એક જ હાડલો છેલ્લે રેલો અને સાધુ ઘરે આવ્યા. કાલ હવારનો સત્ય ઘટનાનો દાખલો. એ બાઈ કોઠીમાં ઉતરી ગઈ. એક વખતનો મહારાજ પીપાજી અને એક વખતે મુઠ્ઠી જાહેરની ઘરમાં. બાઈ કોઠીમાં ઉતરી ગઈ, પોતાના કપડા આપી દીધા કે જાઓ વાણિયાની દુકાને જઈને આનું જે આવે ને લઈ લેજો. એ સમયમાં ગુલામી સ્પર્ધા છે, તમારું ફાળ્યું તે કોક વેચાતું લઈ લેતું હતું. આનું જે આવે લેતા આવશે. બાઈ રોતી રોતી એટલું બોલી કે કોઠીનો હાણો છે ને એની સામે સંતને જમાડજો, જેથી કરી હું કોઠીના હાણા માલી સંતના દર્શન તો કરી શકું, બારી તો નહીં આવી શકું, મારા અંગ ઉપર એક પણ લુગડું નથી. એટલે દીકરી